પ્રથમ તો વિશ્વ પર્યાવરણ દિવસની ખૂબ ખૂબ શુભેચ્છા. જેટલા પણ મારી સાથે ભક્તો જોડાયેલા છે, જેટલા પણ મિત્રો મારી સાથે જોડાયેલા છે, તેને વિશ્વ પર્યાવરણ દિવસની ખૂબ ખૂબ શુભેચ્છા. પર્યાવરણ છે ને, તે ભગવાનનું એક રૂપ છે. તે એમ કહેવાય કે ભગવાનનું આંગણું છે. તેને જો આપણે ચોખ્ખું રાખીએ ને તો આપણું આયુષ્ય લાંબુ થાય છે. તેનું ખાસ ઉદાહરણ તમને આપું. જો આ લીલાછમ વાતાવરણ હોય તે આપણને ઓક્સિજન પૂરું પાડે છે. જ્યારે એમ કહેવાય કે લીલાછમ વૃક્ષો જતા રહ્યા, આ ધરતી ઉપરથી લીલુંછમ વાતાવરણ જતું રહ્યું, ત્યારે ઓક્સિજન ઓછું થઈ જાય છે. અને જ્યારે આ ધરતી ઉપર ઓક્સિજન ઓછું થઈ જાય છે ને, ત્યારે એમ કહેવાય કે એક પણ જીવ આ ધરતી ઉપર ટકવાનો જ નથી. જો આપણે એમ કહેવાય કે દરેક જીવની ઉત્પત્તિ આ ધરતી ઉપર રાખવી હોય, નિરંતર વહેતી રાખવી હોય, તો આપણે પ્રથમ તો આ પ્રકૃતિનું જતન કરવું પડે. જેટલા પણ એમ કે આપણા આજુબાજુમાં સોસાયટી હોય, જે પણ આપણે એરિયામાં રહેતા હોય, ત્યાં આપણે વૃક્ષો વાવવા જોઈએ. લીલુંછમ વાતાવરણ રહેવું જોઈએ. જ્યાં એમ કહેવાય કે લીલુંછમ વાતાવરણ હોય ત્યાં વરસાદ ખેંચાઈને આવે છે. આવું સાયન્સ કહે છે, આપણું શાસ્ત્ર કહે છે. તમે પણ ભણેલા હશો. એટલે આપણે બને ત્યાં સુધી વૃક્ષો કાપવા ન જોઈએ. સુંદર એમ પર્યાવરણ દિવસ લોકો ઉજવે છે. વિશ્વ પર્યાવરણ દિવસ આખા વર્લ્ડના લોકો માને છે કે આજે વૃક્ષો વાવો. જો વૃક્ષ હશે ને તો આપણે છીએ, તે નહીં હોય તો આપણી હયાતી રહેવાની જ નથી. એટલે જેટલા પણ શિવ ભક્તો મારી સાથે જોડાયેલા છે તેને મારે એટલું જ કહેવાનું કે તમે ભક્તિ સાથે આ જે દિવસો છે ને તેને ઉજવો. વિશ્વ પર્યાવરણ દિવસને ઉજવવો જોઈએ. આપણે બિલ્વ વૃક્ષ વાવવું જોઈએ. બિલ્વ વૃક્ષ છે ને તેમાં એમ કહેવાય કે ઓક્સિજન કૂટીને ભર્યો છે, અઢળક ઓક્સિજન ભર્યો છે. આવું સાયન્સ કહે છે, આવું શાસ્ત્ર કહે છે. સાક્ષાત ભગવાન શિવનું સ્વરૂપ છે. જો આપણે વૃક્ષો વાવીએ, બિલીપત્ર વાવીએ તો આપણને પૂરતું ઓક્સિજન મળે છે. અને જ્યારે આપણને ઓક્સિજન મળે છે ત્યારે આપણે જીવીએ છીએ. એટલે આપણે આપણું જીવન જો વધારવું હોય તો આપણી આજુબાજુમાં, આપણે એમ કહેવાય કે આપણી સોસાયટીમાં જ્યાં પણ કોમન પ્લોટ હોય અથવા આપણા આંગણાની બહાર રસ્તો હોય તો તેની સાઈડમાં આપણે લીલાછમ વૃક્ષો વાવવા જોઈએ. જેટલું પણ લીલું વાતાવરણ હશે તેટલું જ આપણને ગરમી ઓછી પડશે, તેટલું જ આપણને એમ કે વરસાદ ખેંચાઈને આવશે અને આપણને ઠંડક પ્રદાન થશે. આ જે પ્રકૃતિ છે ને તે આપણને ઠંડક પ્રદાન કરશે. તમે ક્યારેક જંગલમાં જતા હશો ત્યારે તમને અનુભૂતિ થતી હશે. ક્યારેક સાસણગીરના જંગલમાં તમે જાઓ, ચોમાસાનો વરસાદ પડી ગયો હોય અને લીલુંછમ વાતાવરણ થઈ ગયું હોય, ત્યારે તમને નીરવ શાંતિની અનુભૂતિ થશે. ત્યારે તમને ભગવાનની અનુભૂતિ થશે કે સાક્ષાત ભગવાન અહીં બિરાજમાન છે, પ્રકૃતિમાં જીવ છે, પ્રકૃતિમાં શિવ છે. આવી તમને અનુભૂતિ થશે. જેટલા પણ મિત્રો મારી સાથે જોડાયેલા છે તેને મારે એટલું જ કહેવાનું કે તમારી લાઈફમાં તમે ગમે તે કાર્ય કરો પણ થોડુંક વૃક્ષારોપણ આપણે કરવું જોઈએ. થોડાક વૃક્ષો આપણે વાવવા જોઈએ. અને વવાય ને તો બિલીપત્ર વાવી દેવું. ભગવાન મહાદેવના તમને આશીર્વાદ મળશે. એક પેઢીની 71 પેઢી તરી જશે. જે માનવ, જે જીવ એમ કે બિલ્વ વૃક્ષ વાવે છે ને તેના જીવનમાં ક્યારેય લક્ષ્મી ખૂટતી નથી. ભગવાન મહાદેવના તે જીવ ઉપર નિરંતર આશીર્વાદ વરસતા રહે છે જે માનવ બિલ્વ વૃક્ષ વાવે છે. કારણ કે બિલ્વ વૃક્ષ તો ભગવાન મહાદેવને અતિ પ્રિય છે. વળી બિલીપત્રના પાન તો શિવલિંગ ઉપર ચડે છે, પૂજામાં ઉપયોગ થાય છે. તમે વિચાર કરો કે તમે એક બિલીપત્ર વાવ્યું, તેમાંથી કેટલા લોકો બિલીપત્ર ઉતારી અને શિવ પૂજા કરશે. જે લોકો બિલ્વપત્ર ચડાવે છે તેને પુણ્ય ખાલી નથી મળતું, પણ જે લોકો બિલ્વપત્ર વાવે છે ને તેને પણ થોડુંક પુણ્ય જાય છે. એટલે ખાસ કરી અને જેટલા પણ શિવ ભક્તો મારી સાથે જોડાયેલા છે, જેટલા પણ હિન્દુ સનાતન ધર્મના લોકો મારી સાથે જોડાયેલા છે, તેને મારે એટલું જ કહેવાનું કે બિલીપત્રનું વૃક્ષ વાવી દેજો. તમને આખી જિંદગી ભગવાન મહાદેવના આશીર્વાદ મળતા જ રહેશે, નિરંતર મળતા રહેશે. અને જેની ઉપર ભગવાન મહાદેવના આશીર્વાદ હોય ને તેને જીવનમાં ક્યારેય દુઃખ આવતું જ નથી. અભંગ સુખોની પ્રાપ્તિ થાય છે, નિરંતર સુખોની પ્રાપ્તિ થાય છે.